જય સરદાર। સૌરાષ્ટ્ર પટેલ યુવા સંઘ દ્વારા જે હાલ છેલ્લા ઘણા સમયથી અનાજની કીટો વિતરણ કરી રહ્યા છે જે વિધવા બહેનો છે એને, તો તેને લઈને દર વખતે અમે કવરેજ કરતા હોઈએ છીએ દર વખતે, પણ એનું કારણ એક જ છે કે દર વખતે જે અહીંયાના વડીલો હોય છે તે તેને લીલી ઝંડી આપીને એને મોકલતા હોય છે ગાડી, અને એ વડીલો પાસેથી આ સમાજમાં શું જરૂર છે, શું જરૂર પૂરી પાડવી પડે છે તે આનું એક જાતના માર્ગદર્શન પૂરા પાડે છે। તો આજે જેવી રીતે આપણી સાથે એક વડીલ જોડાશે, ભીમજીભાઈ કાકડિયા, એમની સાથે પણ આજે પૂછીશું કે આજે અમને લીલી ઝંડી આપી તો આ સમાજમાં કઈ રીતની જરૂરિયાત છે, જે વિધવા બહેનો છે તેને કઈ રીતની સમાજે મદદ પૂરી પાડવી જોઈએ। તો ભીમજીભાઈ જણાવો, તમે આજે લીલી ઝંડી આપી તો આપણા સમાજને તમારા અનુભવ પ્રમાણે શું જરૂર છે અને અન્ય દરેક સમાજને? મારા અનુભવ પ્રમાણે તો આ માવજીભાઈ નાગજીભાઈ જે આયોજન કરી રહ્યા છે એમાં મને એને થોડી લાઈન દોરી આપી, તમે આમાં જોડાવ, એટલે મને આજે બોલાવ્યો અને આમાં જોડ્યો, એનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને આ જરૂરિયાત વસ્તુ છે એ એવડાય લોકો જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં પહોંચાડે છે, અને ખાસ એનું એ છે કે પૂરી ચકાસી અને જેને જરૂરિયાત છે એ લોકોને જે આપે છે, અને જ્યાં જરૂર પડે ત્યાં એવડા લોકો હાજર થઈ જાય છે। અને આ યુવાઓ છે તેને તમે શું સંદેશ આપશો જે આટલી મહેનત કરી રહ્યા છે, જે સામાન્ય વર્ગમાંથી આવે છે, મધ્ય વર્ગમાંથી આવે છે, પણ આ જેવી ભાવના ધરાવે છે કે લોકોને મદદ કરવી છે, તો એને તમે શું? યુવાઓને એમાં ખાસ ધ્યાન દેવું પડે એવું છે, એમાં એને માર્ગદર્શનમાં જે આપી જ રહ્યા છે માવજીભાઈ ને નાગજીભાઈ, એ આપી જ રહ્યા છે કે આપણે આને સતત ચાલુ રાખવું છે। તો આમાં દરેક યુવાઓ જોડાય અને આમાં પૂરેપૂરું બધાય મહેનત કરી અને આને રિઝલ્ટ લાવવું છે કે જ્યાં જ્યાં જરૂરિયાત છે ત્યાં આપણે પહોંચી જવાનું છે, એવું માર્ગદર્શન આપી રહ્યા છે। નાગજી કાકા, તમે શું કહેશો યુવાઓને લઈને? યુવાનો પહેલેથી આમાં જોડાયેલા હતા, ધીરે ધીરે 5 હતા, 25 થયા, 50 થયા, 100 ભેગા થયા, એ બધા 500 રૂપિયા નાના માણસો છે તો એમાં જમા કરાવે છે, અને એની ભાવના એવી છે કે કોઈ પણ વ્યક્તિ આપણો વિધવા બેન હોય એ ભૂખ્યો ન રહે એના માટેની આ બધી સુવિધા ચાલે છે। શ્રી સૌરાષ્ટ્ર પટેલ યુવા સંઘ તકતા વિધવા બહેનોને દર મહિને દર 2 મહિને આજે આ 16મો કાર્યક્રમ છે, દર 50 કીટો બધી બહેનોને આપવામાં આવે છે, અને બધી બહેનોને અમારો ટેમ્પો એમના ઘેર પણ પહોંચતો કરે છે, એટલે એમને લેવા ન આવવું પડે। એમનો વિશેષમાં અમે એનું કોઈ ફોટા પાડતા નથી, જેથી અમને પેલું થાય કે આપણે ફોટો પાડ્યો એમ, અને બધી કીટો અમે એમના ઘેર પહોંચતી કરીએ છીએ। આ તો હતી વડીલો સાથેની વાત, પણ જે પાયાના કાર્યકર્તા એમની સાથે વાત કરશું જે પહેલેથી જોડાયા છે આ કાર્ય સાથે। તો જણાવો કે આ ફેરે આપણે કેટલી કીટ વિતરણ કરી, અગાઉ કેટલી કરેલી છે, અને આ વખતે જે જશે એ કેટલી છે, અને આમાં તમને કેટલા માણસો જોડાયા છે અને મદદરૂપ થવા માટે? 2 વર્ષ પહેલા 5 મિત્રો દ્વારા શરૂ થયેલી માનવ સેવા એ પ્રભુ સેવાના પવિત્ર ભાવ સાથે આ યાત્રાની શરૂઆત થઈ હતી। આજની તારીખે 552 કીટનું વિતરણ કરી ચૂક્યા છીએ, અને આજે બીજી 50 કીટનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ। મતલબ ટોટલ 602 પરિવારોને જે ખરેખર જરૂરિયાતમંદ છે એમને સહાયરૂપ થવા આજે જઈ રહ્યા છીએ, અને આવતા કીટ વિતરણમાં લગભગ 60 કીટ વિતરણ થવાનું છે। તો આ યાત્રા ખરેખર ખૂબ સફળતાપૂર્વક અને દરેકનો સાથ સહકાર સારો એવો મળી રહ્યો છે, અને જે ખરેખર જરૂરિયાતમંદ છે એમની પેટની આંતરડી ઠારવાનું કામ અમે કરી રહ્યા છીએ। આમાં કેટલા યુવાઓ જોડાયા છે? આમાં લગભગ અત્યાર સુધી 200 થી 250 યુવા અમારી સાથે સંકળાયેલા છે।